નમસ્કાર મિત્રો. ઘણીવાર પોલીસ સ્ટેશન જવાનો વિચાર જ આપણને કોઈ ફરિયાદ કરતા રોકી દે છે, ખરું ને? પણ હવે એની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે આપણે એનો એક જોરદાર ઉકેલ જોવાના છીએ. ઘરે બેઠા ઓનલાઈન એફઆઈઆર કેવી રીતે નોંધાવી શકાય? ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. સાચું કહેજો, પોલીસ સ્ટેશન જવાનો વિચાર આવે ને એટલે મનમાં એક અજીબ ડર કે ચિંતા પેસી જાય છે, ખરું ને? જો એવું લાગતું હોય તો તમે એકલા નથી. મોટા ભાગના લોકોને આવો જ અનુભવ થતો હોય છે. પણ જેમ મેં કહ્યું, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે આનો ઉકેલ હવે તમારા હાથમાં જ છે, તમારા પોતાના મોબાઈલમાં. તો ચાલો જોઈએ ફરિયાદ કરવાની આ નવી અને એકદમ સહેલી રીત શું છે. આખી વાતનો સૌથી મોટો ફાયદો એ જ છે કે હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર જ નથી. ઘરે બેઠા આરામથી અને હા, એકદમ કાયદેસર રીતે ફરિયાદ કરી શકાય છે. તો ચલો હવે આપણે આખી ઓનલાઈન એફઆઈઆર ફાઇલ કરવાની પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. એકદમ સરળ છે. જુઓ, આખી પ્રોસેસ જે છે ને એ આ 6 સરળ સ્ટેપમાં વહેંચાયેલી છે. આપણે રાજ્યના પોર્ટલ પર લોગિન કરવાથી શરૂ કરીશું અને છેલ્લે કમ્પ્લેન નંબર કેવી રીતે મેળવવો ત્યાં સુધી બધું જ જોઈશું. ચાલો એક પછી એક સ્ટેપને વિગતવાર સમજીએ. ઓકે, તો સૌથી પહેલું કામ શું કરવાનું? બસ ગૂગલ પર જઈને પોતાના રાજ્યની જે ઓફિશિયલ પોલીસ વેબસાઇટ હોય કે પછી સિટીઝન પોર્ટલ એ ખોલવાનું છે. તમને સહેલાઈથી મળી જશે. હવે વેબસાઇટ ખુલી જાય પછી ત્યાં અકાઉન્ટ બનાવવું પડશે. એના માટે રજિસ્ટરનો ઓપ્શન હશે અને જો અકાઉન્ટ પહેલેથી જ હોય તો સીધું લોગિન કરી લેવાનું. આ આખી પ્રોસેસ તમારા મોબાઈલ નંબર પર આવતા ઓટીપીથી થાય છે, એટલે એકદમ સેફ છે. લોગિન થઈ ગયા પછી હવે વેબસાઇટ પર એફઆઈઆર અથવા ઓનલાઈન કમ્પ્લેન જેવો કોઈ વિકલ્પ શોધવાનો છે. પણ હા, અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ એફઆઈઆરની સુવિધા મોટે ભાગે મોબાઈલ ચોરી કે કોઈ ડોક્યુમેન્ટ ખોવાઈ ગયો હોય કે પછી કોઈ નાની મોટી ચોરી થઈ હોય એવા ગુનાઓ માટે હોય છે. કોઈ ગંભીર ગુના માટે તો હજુ પણ પોલીસ સ્ટેશન જવું જ પડે છે. સારું, હવે આવે છે સૌથી મહત્વનું સ્ટેપ. અહીંયા તમારે ફરિયાદની બધી જ માહિતી એકદમ ચોકસાઈથી ભરવાની છે. શું ઘટના બની, કઈ તારીખે બની, કઈ જગ્યાએ બની અને એની પૂરેપૂરી વિગત બધું જ સ્પષ્ટ શબ્દોમાં લખવાનું. યાદ રાખજો, જેટલી ચોખ્ખી માહિતી એટલી જલ્દી એક્શન લેવાશે. પછી જો તમારી પાસે ઘટનાને લગતો કોઈ ફોટો હોય, કોઈ વાતચીતનો સ્ક્રીનશોટ હોય કે પછી કોઈ પણ ડિજિટલ પુરાવો હોય તો એને અહીં અપલોડ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને બસ આ રહ્યું છેલ્લું સ્ટેપ. બધી માહિતી એકવાર બરાબર ચેક કરી લો અને પછી સબમિટ બટન દબાવી દો. જેવું તમે સબમિટ કરશો તમને એક કમ્પ્લેન નંબર મળશે. આ નંબરને ખાસ સાચવીને રાખજો, કેમ કે ભવિષ્યમાં તમારી ફરિયાદનું શું થયું એ જાણવા માટે આ નંબર જ કામ લાગશે. ચાલો, પ્રોસેસ તો સમજાઈ ગઈ, પણ હવે અમુક એવી બાબતો જોઈએ જે ખાસ યાદ રાખવા જેવી છે. આ વાતને એકદમ મગજમાં ફિટ કરી લેજો. જો કોઈ ઇમરજન્સી હોય, કોઈ ગંભીર પરિસ્થિતિ હોય અને તરત જ મદદની જરૂર હોય તો ઓનલાઈન ફરિયાદના ચક્કરમાં પડ્યા વગર સીધો 112 પર ફોન કરવાનો. અને આ સ્લાઇડ એ જ વાતને વધુ સ્પષ્ટ કરે છે. જુઓ, કોઈપણ તાત્કાલિક મદદ માટે ઇમરજન્સી માટે 112 નંબર છે. પણ જો કોઈ ઓનલાઈન ફ્રોડ થયું હોય કે પછી કોઈ સાયબર ક્રાઇમનો શિકાર બન્યા હોય તો એના માટે cybercrime.gov.in પોર્ટલ છે. આ બંને વચ્ચેનું ફરક સમજવો બહુ જરૂરી છે. એક વાત યાદ રાખજો, ઓનલાઈન એફઆઈઆર વિશે જાણવું એ ખાલી એક પ્રોસેસ શીખવા જેવું નથી. આ તો તમારો અધિકાર છે અને આ જાણકારી જ તમારી અસલી તાકાત છે. આ જાણકારી ખરેખર સશક્ત બનાવે છે. એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે આનો ઉપયોગ કરવામાં જરા પણ અચકાતા નહીં. અને છેલ્લે એક નાનકડો સવાલ. આટલી જરૂરી જાણકારી મળ્યા પછી તમે તમારા મિત્રો અને પરિવારમાંથી કોની સાથે સૌથી પહેલાં આ વાત શેર કરશો? કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે. આ માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો અને બીજાને પણ સશક્ત બનાવો.